ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 21 દિવસ બાદ જામીન પર છુટકારો થતા ડભોઈના નાંદોદી ભાગોળ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 21 દિવસ બાદ જામીન પર છુટકારો થયો છે। આજે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના સમર્થકો દ્વારા સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ચૈતર વસાવા ડભોઈ પહોંચતા નાંદોદી ભાગોળ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું। અદાલતે ચૈતર વસાવાને શરતના આધીન જામીન આપ્યા છે। ત્યારે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં જવા મનાઈ હુકમને લઈને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખશું અને વિસ્તારમાં મારું ઘર છે, મારો પરિવાર છે, તેઓના વગર કેવી રીતે હું રહી શકું। ભાજપ પોલીસનો ઉપયોગ કરી ખોટી રીતે હેરાન કરે છે। તાલુકાના વિકાસ માટે એટીવીટી જે યોજના છે એની સરકારી મીટિંગ હતી અને સરકારી મીટિંગમાં અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને આ લોકો બેસાડીને કીધું કે સભ્ય બનાવેલા છે। એ બાબતને લઈને અમારે બોલાચાલી થઈ। આવી સામાન્ય ઘટનામાં એ લોકોએ મેં અરજી આપી, તેના પર ગુનો નહીં દાખલ કરીને ભાજપના કેટલાક નેતાઓ અને આઈપીએસ અધિકારી પોલીસના ભેગા મળીને 307 જેવી ગંભીર કલમો લગાડીને મને જેલ સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। આજે 80 દિવસ પછી નામદાર હાઈકોર્ટ દ્વારા મને જામીન મળ્યા છે, ત્યારે એનો સહજતાથી અમે સ્વીકાર કરીએ છીએ। પણ એક વિપક્ષના ધારાસભ્ય તરીકે મેં અરજી આપી, એમાં પણ આજે આજ દિન સુધી એફઆઈઆર નથી થઈ અને એક ધારાસભ્યને આવી રીતના એરેસ્ટ કરીને એનો અવાજ દબાવવાની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના અધિકારીઓ જે કામ કરે છે, પણ આ અવાજ અમારો અવાજ દબાવવાનો નથી, કેમ કે આ જનતાનો અવાજ છે, સંવિધાને આપેલી અમારા અધિકારોનો અવાજ છે। એટલે જ્યાં પણ જનતા સાથે અન્યાય થશે, એ સડક હોય કે વિધાનસભાનું સદન હોય, અમે પૂરા અવાજથી પૂરી તાકાતથી અવાજ બનીશું અને જનતાએ જે અમારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એના પર અમે ડગ્યા વગર તટસ્થ રહીને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતાનો અવાજ અમે બનીશું। શરતી જામીન આપ્યા છે, વિસ્તારમાં જઈ નહીં શકો, વિકાસના કામો કેવી રીતે જોઈ રહ્યા છો? તમે જોયું હશે 80 દિવસથી હું જેલમાં હતો, સેન્ટ્રલ જેલમાં। એટલે મારા મત વિસ્તાર છે ડેડિયાપાડા અને સાગબારા, એ મારો પરિવાર છે। એમના સુખના અને દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો, એનું મને દુઃખ છે। સાથે જેલમાંથી છૂટ્યો ત્યારે આજે બધા મને લેવા માટે આવ્યા છે અને આ જે એમનો જે સહકાર મને મળે છે એ જ મારી તાકાત છે। ત્યારે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું, ત્યારે ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, મારું ગામ છે। ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું। અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે। એટલે આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા કૌભાંડો ઉજાગર કરું છું, જે પ્રકારે ટેટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું, એવા ઘણા મુદ્દા ઉઠાવું છું, વિદ્યાર્થીઓના, ખેડૂતોના, મહિલાઓના। એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે। ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે, ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસે છે, નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।